નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાતમાં ફરી એક વખત પવનની દિશા ફંટાઈ છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનોની બદલે હવે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. બીજી તરફ પશ્ચિમ અને રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત એક ટ્રફ પણ રાજસ્થાનથી લઈને અરબ સાગર સુધી લંબાયો છે, જેને કારણે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાઓ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માંગણી વચ્ચે રાજ્યના શિક્ષણ મંત્રીએ એક કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું હતું કે ચૈતર વસાવા તો છેતર વસાવા છે, કોઈ ભરમાશો નહીં. પીએમ મોદીને કહીને અલગ ભીલ પ્રદેશ તો કાલે બનાવી દઈએ, પણ એને ચલાવશું કઈ રીતે? રેવન્યુ ક્યાંથી લાવીશું? પ્રાંતવાદમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનની હાલત જુઓ, એવું પણ તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર દારૂનું વેચાણ અને ગેરકાયદેસર અડ્ડાઓ ચાલી રહ્યા છે. પોલીસ દ્વારા દારૂના અડ્ડા અને બુટલેગર્સને પકડવામાં આવતા હોય છે, પરંતુ અરવલ્લી જિલ્લામાં દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ છે, જ્યાં પોલીસના ઘરમાંથી જ દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. એલસીબીની ટીમ દ્વારા તપાસ કરાતા ઘરના રસોડામાંથી 2138 બોટલ સાથે 22 પેટી દારૂ પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી મળી આવ્યો હતો. અમદાવાદના આંગણે શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને માણવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કઝાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા હતા. 11 રાજ્યમાંથી 52 અને 47 દેશમાંથી 143 પતંગબાજો આવી પહોંચ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટના આકાશમાં રંગબેરંગી પતંગો છવાયેલા જોવા મળ્યા હતા. અવનવા પતંગો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ બાળકો સાથે પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના કન્નૌજમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવે સ્ટેશન પાસે અમૃત ભારત યોજના હેઠળ એક ઇમારતનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. શનિવારે આ ઇમારતનું લેન્ટર પડતા લગભગ 36 જેટલા મજૂરો દટાઈ ગયાના અહેવાલ છે. જો કે 6 મજૂરોને બચાવી લેવાયા છે અને અન્ય મજૂરોને બચાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. કચ્છના ભુજ નજીક મોખાણા ગામમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોખાણા ગામમાં આવેલા મેરિયાવાસમાં રહેનારો 17 વર્ષીય કિશોર કાર્તિક કાનજી મેરિયા સ્માર્ટફોનમાં જ વિવિધ ગેમ્સ રમતો રહેતો હતો. તેવામાં ગત 4 જાન્યુઆરીના રોજ મોબાઈલની કોઈ ગેમમાં હારી જતા તે ઘેરા આઘાતમાં આવી ગયો હતો અને આ કિશોરે નિંદામણ બાળવાની ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. વેરાવળના સૂત્રાપાડા બંદર પર માછીમાર સમુદાય માટે નિર્માણાધીન 400 કરોડની ફિશ હાર્બર જેટીના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા છે. સૂત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપના અગ્રણી ખીમાભાઈ વાજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત ફરિયાદ કરી છે. નંબર પ્લેટ વગરના વાહનો દ્વારા બેફામ રીતે ઓવરલોડ ડમ્પર્સ ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં રોયલ્ટી ચોરીનો પણ આરોપ છે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડ તેમજ ફ્લાવર ગાર્ડન વિસ્તારમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે રિવરફ્રન્ટ ખાતે આયોજિત ફ્લાવર શો દરમિયાન શોની પ્રિન્ટેડ ટિકિટ્સ ફરતી થઈ હતી. ઓનલાઈન સર્વર ડાઉન થાય એવા સંજોગોમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રિન્ટેડ ટિકિટ્સ રિવરફ્રન્ટ તંત્ર દ્વારા છપાવવામાં આવી હતી. આ અંગે હવે કોર્પોરેશને પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. અમરેલીમાં લેટરકાંડ મુદ્દે આજે કોંગી નેતા પરેશ ધાનાણીએ અડધો દિવસ અમરેલી બંધની અપીલ કરી હતી, જેને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે 22મી જાન્યુઆરી સુધી અમરેલીમાં 144મી કલમ લાગુ કરી છે. જે વિસ્તારમાં ધાનાણીએ ધરણા કર્યા એ વિસ્તારમાં ઘણી દુકાનો બંધ હતી. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો. પરેશ ધાનાણીએ ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા અને શહેરમાં નારી સ્વાભિમાન મંચની રચના કરવાની વાત કહી હતી. યુએસમાં કેલિફોર્નિયા રાજ્યનું લોસ એન્જલસ હાલ આગમાં બળી રહ્યું છે અને તેની ભયાનક તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અહીં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયાના અહેવાલ છે. છેલ્લા 4 દિવસથી આ આગ લાગી છે, જે આશરે 40,000 એકરમાં ફેલાઈ ચૂકી છે. લગભગ 10,000 ઇમારતો નાશ પામી છે. 30,000 ઘરોને નુકસાન થયું છે. 50,000 લોકોને ઘર ખાલી કરવા કહેવાયું છે. આ આગ હજુ પણ વધુ ફેલાઈ શકે છે.
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ધુમ્મસ અને ઠંડીનો કહેર ચાલુ છે. લોકોને ઠંડીથી બચવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ ગઈ છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 100 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. ઘણી ટ્રેન્સ તેમના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે. પંજાબના લુધિયાણાના હલકા પશ્ચિમથી આપના ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીનું ગોળી વાગવાથી મોત થયું છે. ગત રાત્રે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ગોગી પોતાની લાયસન્સવાળી પિસ્તોલ ઘરે સાફ કરતા હતા. દરમિયાન અચાનક જ તેમાંથી ગોળી છૂટી અને તેમના માથામાંથી આરપાર નીકળી ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. પોસ્ટમોર્ટમ બાદ તેમનો મૃતદેહ પરિવારને સોંપાશે. ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની ટેસ્ટ જર્સીની એક તસવીર સ્ટોરી પર શેર કરી છે. જાડેજાએ અચાનક આ તસવીર શેર કરી તો પછી લોકચર્ચા ઉઠી છે. લોકો કહી રહ્યા છે કે આર અશ્વિન પછી જાડેજા પણ ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી. માત્ર સોશિયલ મીડિયા પર આની ચર્ચા થઈ રહી છે. આજે અયોધ્યા જય શ્રી રામના નારાથી ગુંજી રહ્યું છે, કારણ કે આજે અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે અને સૌ નાગરિકોને હાર્દિક શુભકામના આપી છે. સીએમએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ અને રામલલ્લાનું બિરાજમાન થવું એ ભારતના અમૃતકાળનો પાવન સંકેત છે. આ ભારતની અસ્મિતાનો જય ઘોષ છે. આ સાથે એક વિડીયો પણ તેમણે શેર કર્યો છે. અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો ઊંધિયું, જલેબી સહિતની વાનગીઓ બહારથી લાવતા હોય છે, ત્યારે શહેરમાં ઉત્તરાયણ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ જાગ્યું છે. શહેરના વિવિધ વિસ્તારમાં ખાદ્ય પદાર્થના વિક્રેતાઓને ત્યાંથી ઊંધિયું ઉપરાંત જલેબી, ચીકી સહિતના ખાદ્ય પદાર્થના શંકાસ્પદ સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે. બાપુનગરમાં ચંદ્રખમણના એકમને એક તેલમાં તળવાની બાબતને લઈને ફૂડ વિભાગે સીલ કર્યું છે. આજે 11મી જાન્યુઆરીએ ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ છે. શાસ્ત્રીનું 1966માં આજના દિવસે હાલના ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં અવસાન થયું હતું. તેઓ એક મહાન સ્વપ્નદ્રષ્ટા નેતા હતા. જય જવાન જય કિસાન સૂત્ર પણ લાલ બહાદુર શાસ્ત્રી આપ્યું હતું. આજના દિવસે સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમને યાદ કરીને કહ્યું કે સાદગી અને મક્કમતાના પ્રતીક ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિએ તેમને ભાવપૂર્ણ વંદન. આજે દ્વારકા જિલ્લામાં મેગા ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. સરકારી જમીન ઉપર થયેલા દબાણ દૂર કરાઈ રહ્યા છે. આ વચ્ચે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર ટ્વીટ કરીને વિડીયો શેર કર્યા છે, જેમાં સંઘવીએ લખ્યું છે કે આ બેટ દ્વારકા દેશભરના કરોડો લોકો માટે આસ્થાની ભૂમિ છે. અમે કૃષ્ણની જમીન પર કોઈ પણ ગેરકાયદેસર અતિક્રમણ થવા નહીં દઈએ. આપણી શ્રદ્ધા અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે. વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આવેલી બુદ્ધદેવ કોલોનીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને તિજોરીમાંથી રોકડા ₹50,000 તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાન માલિક અત્યારે કેનેડા ગયા હોવાથી તેમના બહેને રોકડા ₹50,000ની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ શરૂ કરી છે. આમ કેનેડા જવું આ દંપતીને ભારે પડ્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ફેસબુક પેજ ઉપર પણ ફોલો કરી શકો છો.